અને બેડ રિઝર્વવાળો જે એડજસ્ટમેન્ટ છે એ પતી જાય પછી બધા એડજસ્ટમેન્ટ્સ હવે પૂરા થઈ ગયા. હવે ટ્રાયલ બેલેન્સથી સ્ટાર્ટ કરીએ. તો ટ્રાયલ બેલેન્સમાં કેપિટલ અને ડ્રોઈંગ્સ છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ છે જે આપણે લખાઈ ગયા. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે લખી નાખ્યા. ડ્રોઈંગ્સ પણ 12,000 16,000 લખાઈ ગયા. પછી કરંટ અકાઉન્ટના બેલેન્સીસ લખાઈ ગયા. દેન પરચેઝ એન્ડ સેલ્સ છે તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝ છે 2 લાખ અને એમાંથી આ ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ છે તો આ 2,000 માઇનસ કરીએ દેન 1,98,000. સેલ્સનું અમાઉન્ટ આપ્યું છે 3,80,000 અને આ પહેલાં પણ મેં કીધું હતું એમ હવે અહીંયા 2,400 માઇનસ કરવાનું થશે. સો 3,80,000માંથી 2,400 માઇનસ કરશું તો આવશે 3,77,600. પછી ગુડ્સ રિટર્ન છે તો આપણે ખબર છે કે ડેબિટ સાઇડમાં સેલ્સ રિટર્ન હોય તો ડેબિટનું અમાઉન્ટ ડેબિટ સાઇડમાં જોતા રહેજો. અહીંયા પહોંચ્યા આપણે સેલ્સ રિટર્ન ગુડ્સ રિટર્ન જે છે સો ડેબિટ સાઇડનું છે એ 7,000 સેલ્સ રિટર્ન હશે. ક્રેડિટ સાઇડનું છે મસ્ટ બી પરચેઝ રિટર્ન. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય પરચેઝ રિટર્ન. એના પછી કેશ અને બેંક છે. સો કેશ અને બેંક હોય તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ હશે બિકોઝ કેશનું ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય. સો આ કેશના 3,700 હશે અને બેંક ઓવરડ્રાફ્ટ 15,750 હશે. સો કેશ બેલેન્સ જે છે એ 3,700 અને બેંક ઓવરડ્રાફ્ટ 15,750 એ લાયબિલિટી સાઇડમાં. સો 15,750 એ બેંક ઓવરડ્રાફ્ટ. એના પછી બિલ્સ છે તો ડેબિટ બેલેન્સ છે એ બિલ્સ રિસીવેબલ. સો બિલ્સ રિસીવેબલનું અમાઉન્ટ છે 1,18,000 અને ક્રેડિટ બેલેન્સ છે એ બિલ્સ પેએબલ 1,14,000 તો એ લાયબિલિટી સાઇડમાં. પછી રેન્ટ આપ્યું છે અપ ટુ ફેબ્રુઆરી 17 તો આપણે કહી શકાય કે 1 મહિનાનું અનપેડ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ રેન્ટ તો રેન્ટ હશે 22,000 અને આપણે કહી શકીએ કે 22,000 જો 11 મંથ્સનું અપ ટુ ફેબ્રુઆરી હોય સો પર મંથ 2,000 હોય તો એડ આઉટસ્ટેન્ડિંગ 2,000 તો 24,000 અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ફોર આ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. આ 22,000 જે છે એ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે 2,000 આઉટસ્ટેન્ડિંગ છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 2,000. રેન્ટ જે છે અહીંયા આગળ પહોંચ્યા છે રેન્ટ છે. પછી બિલ્ડિંગ છે અને કરંટ યર્સ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ છે. એડજસ્ટમેન્ટમાં ક્યાંય પણ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ નથી આપ્યું તો બિલ્ડિંગ જશે એસેટ સાઇડમાં અને ડેપ્રિસિએશન જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો બિલ્ડિંગ 1,20,000 બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કારણ કે એમાં કંઈ પણ ડેપ્રિસિએશનનું ચેન્જીસ છે નહીં. સો બિલ્ડિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 1,20,000 અને એનું કરંટ યર ડેપ્રિસિએશન 12,000 છે સિન્સ ઇટ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ તો એની એક જ ઇફેક્ટ હશે દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. સો એ 12,000. પછી ફ્રાઇટ છે તો ફ્રાઇટ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. ઉપર જોતા જાજો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ફ્રાઇટ છે 5,300. એના પછી ફર્નિચર અને સેલ ઓફ ફર્નિચર છે તો એ આપણે લખાઈ ગયું. પછી ડેટર્સ લખાઈ ગયા હતા. ક્રેડિટર્સ બાકી છે તો ક્રેડિટર્સ લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સનું અમાઉન્ટ છે 16,800. એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. સો ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 3,600 છે. અહીંયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં બ્રેકેટમાં આપ્યું છે 3,600 ફોર ધ યર એન્ડિંગ 30/6/2017. સો 30/6/2017 આપણું વર્ષ પૂરું થાય 31/3/17ના તો પણ 30/6/2017 સુધી પે કર્યું છે તો 4, 5 અને 6 3 મંથ્સનું પ્રીપેડ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડમાં લખીએ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે એ ટોટલ અમાઉન્ટ છે 5,700. હવે એમાંથી પ્રીપેડ કેટલું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ. સો 3,600માં 3 મંથ્સનું પ્રીપેડ છે
સો ઇન્ટુ 3/12. જો અહીંયા અગેન જોઈ લઈએ, આ 36/17 સુધી પે કર્યું છે, જ્યારે આપણું ટ્રાયલ બેલેન્સનું વર્ષ પૂરું થાય 31/3/17ના. સો 4, 5 અને 6 3 મંથ્સનું પ્રીપેડ છે. સો આ 3600 ઇન્ટુ 3 કરીએ, 3/12 કરીએ તો એ 900 આવશે. સો એ 900 અહીંયાથી માઇનસ કરીએ તો એ આવશે અહીંયા 4800. અને આ પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ 900. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પછી બેડ ડેપ્ટ અને બેડ ડેપ રિઝર્વ આપણે લખી નાખ્યું. અને આ લોન ઓફ પ્રફુલ્લા છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આ 20,000. સો એ પાર્ટનર છે, તો અહીંયા આ લોન ઓફ પ્રફુલ્લા અમાઉન્ટ ઓફ લોન છે 20,000. તો એના ઉપર આપણે કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશું. અને આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો આપણને ક્યાંય પણ ઇન્ટરેસ્ટ ઓન લોન કે સાદું ઇન્ટરેસ્ટ પણ નથી. સો દેટ મીન્સ ટોટલ અમાઉન્ટ પેએબલ છે. તો આપણે એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી શકીએ એનું કેલ્ક્યુલેશન. જો એમાં ડેટ મેન્શન કરું છું, 1/10/16 થી 31/3/17, 10/11/12, 1, 2, 3 6 મંથ્સનું. સો 20,000ના 6% અને ઇન્ટુ 6/12, તો એ અમાઉન્ટ આવશે 600. અને સેમ અમાઉન્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન પ્રફુલ્લાઝ લોન. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન પ્રફુલ્લાઝ લોન, તો એ અમાઉન્ટ છે 600. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એ હિડન એડજસ્ટમેન્ટ છે, એટલે અહીંયા સુધી પહોંચ્યા છે તો આનું આપણે 6% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કર્યું. પછી વેજીસ છે, તો વેજીસ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ વેજીસ છે 11,000. એના પછી ડિસ્કાઉન્ટ અલાઉડ છે, તો ડિસ્કાઉન્ટ ડેબિટ સાઇડમાં છે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડિસ્કાઉન્ટનું અમાઉન્ટ છે 650. ડિસ્કાઉન્ટ પછી ટ્રેડિંગ એક્સપેન્સીસ છે, તો પણ એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સો ટ્રેડિંગ એક્સપેન્સીસ 8,000, ટ્રેડિંગ એક્સપેન્સીસ આવે છે 1050. એના પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે 8,000, તો એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ ડેબિટ સાઇડમાં લખી શકાશે. અહીંયા હું લખું છું, આઈ થિંક તમે લોકોને બ્લુ બ્લેક ઇંક દેખાતા હશે અલગ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને જે મશીન અને એડિશન ટુ મશીન છે એ ઓલરેડી આપણે લખી નાખ્યું છે બેલેન્સ શીટમાં. એનું કેલ્ક્યુલેશન 52,000 ટોટલ લખાઈ ગયું છે. તો હવે આ બધું પતે પછી આપણે ટ્રેડિંગ અકાઉન્ટને એ બધું ટેલી કરવાનું સ્ટાર્ટ કરીએ. હા, હજી પણ અહીંયા આપણે ગુડ્સ સ્ટોક ઓપનિંગ સ્ટોક લખતા ભૂલાઈ ગયો છે 60,000. સો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક છે 60,000. બેઝિકલી જ્યારે તમે કરશો ત્યારે આવી મિસ્ટેક નહીં થવી જોઈએ. તો ડેબિટ સાઇડનો ટોટલ અને ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડ વધારે આવે છે 436,700. સો એનો મતલબ કે ગ્રોસ પ્રોફિટ છે, કારણ કે એક્સપેન્સ ઓછા છે. તો અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એક વખત વિડીયો જોઈને પછી ઇન્ડિપેન્ડન્ટલી ટ્રાય કરજો અને જોજો કે તમને ક્યાં ક્યાં મિસ્ટેક પડે છે. થોડો કોમ્પ્લિકેટેડ તો છે સમ, એટલે એને રિપીટેટિવ ટાઈમ્સ કરવાથી જ સમજાશે. તો આનું ડિફરન્સ આવશે 155,400. કારણ કે ઇન્ટરકનેક્ટેડ એડજસ્ટમેન્ટ્સ છે, તો એને આપણે થોડા સારી રીતે હેન્ડલ કરવા પડશે કે ક્યારે કયું એડજસ્ટમેન્ટ પહેલાં લખવું અને પછી લખવું. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય ટ્રેડિંગ અકાઉન્ટ, અહીંયા આપણે આ ગ્રોસ પ્રોફિટ બ્રોટ ડાઉન કર્યો 155,400. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ સેમ પ્રોસેસ ફોલો કરીએ, પહેલાં બે સાઇડનો ટોટલ કરીએ અને કમ્પેર કરીએ. ઓકે, વન મોર થિંગ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પણ લખતા ભૂલાઈ ગયું છે. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 850. ઓકે, અને હજી એક રહી ગયું છે ડેપ્રિસિએશન ઓન ફર્નિચર જે હતું 3,500, એ અહીંયા લખ્યું છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એ લખતા બાકી છે. તો અહીંયા નાખું છું ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 3,500. તો તમને ડિફરન્સ જે છે એ નેટ પ્રોફિટ આવશે, જે જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં નેટ પ્રોફિટ, અને ગ્રેટર ટોટલ ઓન બોથ ધ સાઇડ્સ.
પછી પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન એકાઉન્ટમાં પણ તમે ક્રેડિટના ટોટલમાંથી આ ડેબિટનો ટોટલ માઇનસ કરશો તો ડિવિઝિબલ પ્રોફિટ મળે છે. અને ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે દે આર શેરિંગ પ્રોફિટ્સ એન્ડ લોસીસ ઇક્વલી, તો એ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરીને પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, તો અહીંયા આગળ આપણે લખ્યું હશે બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન એકાઉન્ટ અને આ ડિવિઝિબલ પ્રોફિટ. સો 25830 અને આનું પણ 25830. હવે થોડું જગ્યા મૂકીને આપણે આ પહેલાં એક પાર્ટનરનું કેલ્ક્યુલેશન કરીએ. જેમ કે પહેલાં જયનું ક્રેડિટ સાઇડ ને ડેબિટ સાઇડનું ટોટલ કરીએ. તો આ જયના કેસમાં ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે, ડેબિટ સાઇડનો ઓછો છે, તો એનો મતલબ કે બેલેન્સ અહીંયા આવશે. તો એનું અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે આ 41430 એમાંથી માઇનસ 25740, તો ડિફરન્સ અમાઉન્ટ આવશે 15690. સિમિલરલી પ્રફુલ્લાનું પણ બે સાઇડનું ટોટલ કરીએ તો આનો પણ ડિફરન્સ આ સાઇડ જ આવે છે કારણ કે ડેબિટ સાઇડનો ટોટલ ઓછો છે. તો આ બે બેલેન્સ કરંટ એકાઉન્ટમાં બેના ક્રેડિટ બેલેન્સ છે બિકોઝ ક્રેડિટ સાઇડ ટોટલ ઇઝ મોર. અને આ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં તો આપણે એમને જ અહીંયા બેલેન્સ લખી નાખીએ ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો આનું છે એ 1 લાખ અને આનું 1,40,000. પછી ગ્રેટર ટોટલ જે આપણે લખતા હોઈએ બે સાઈડ અને પછી કેપિટલ ને કરંટ એકાઉન્ટના બેલેન્સીસ લખશો તો બે સાઈડ ટેલી થઈ જશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં હું તમને ફરીથી એકવાર એડજસ્ટમેન્ટ શોર્ટમાં બોલ દઉં છું કારણ કે અમુક એમાં બે વિડીયો કરવામાં થોડું લાસ્ટમાં મિસ્ટેક થયું છે. જે આપણે મિસ્ટેક એટલે આપણે લખતા ભૂલાઈ ગયું હતું. જેમ કે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ હતું ક્લોઝિંગ સ્ટોકનું, તો ક્લોઝિંગ સ્ટોકનું આખું કથાવાળું કેલ્ક્યુલેશન હતું. આનો ક્લોઝિંગ સ્ટોકનો આપણે એક અલગ વિડીયો પણ છે. તો એ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં એ બધામાં પ્રોબ્લેમ નથી. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કરવાનું આવ્યું ત્યારે સૌથી પહેલાં આપણે કેપિટલ બેલેન્સીસ લખ્યા, પણ આ નવો પાર્ટનરને તમને કીધું છે કે એડિશનલ કેપિટલ ઇન બિટવીન અ યર લઈ આવ્યા છે, તો આપણે સ્પ્લિટ કરીને લખ્યું અને અકોર્ડિંગલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ આપણે એવી રીતે કેલ્ક્યુલેટ કર્યું. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે અલગ અલગ અમાઉન્ટ પર કેલ્ક્યુલેટ કર્યું હતું. સો પીનલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં અને પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં આપણે આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ રિસ્પેક્ટિવ પાર્ટનર્સના કરંટ એકાઉન્ટમાં આપણે લખ્યું હતું. પછી ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ હતું, તો કરંટ એકાઉન્ટનું જે બેલેન્સ છે એની નીચે જ એનું ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ હતું અને રિસ્પેક્ટિવલી પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન એકાઉન્ટમાં એ ઓપોઝિટમાં લખ્યું હતું. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જ્યારે આપણે કરવા ગયા તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કરતાં પહેલાં આપણે ડ્રોઈંગ્સ માટે ઇન્ફોર્મેશન આપી હતી કે એક પાર્ટનરે વિડ્રો કર્યા છે 1000 પર મંથ, તો એના ઉપર 66/12ના હિસાબથી આપણે કેલ્ક્યુલેશન કર્યું. બીજા પાર્ટનરના ડ્રોઈંગ્સ જે છે એ ઇન બિટવીન અ યર છે, તો એ ડ્રોઈંગ્સનું ડેટ આપી છે 1/10/16ના, તો એના પર 6 મંથ્સનું કેલ્ક્યુલેટ તો કર્યું આપણે આઈઓડી, પણ આ જે બીજા પાર્ટનર છે પ્રફુલ્લા જે છે એ ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ પણ કરે છે. હવે અહીંયા મિસ્ટેક કરી હતી મેં ફર્સ્ટ વિડીયોમાં, જેમ કે ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ 2000 છે બટ સેલ્સમાં લખાઈ ગયા છે 2400, તો સેલ્સ અને ડેટર્સમાંથી માઇનસ કરવા પડશે 2400 અને ડેટર્સમાંથી પણ 2400 અને ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ છે 2000ના. સો કરંટ એકાઉન્ટમાં 2000 અને ટ્રેડિંગ એકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ પણ 2000, એટલે અહીંયા એકવાર કરવામાં મિસ્ટેક થઈ ગઈ હતી જે હવે તમે જોઈ લેજો પાછું. પછી ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝવાળું ટ્રાન્ઝેક્શન પતી જાય પછી મંથલી સેલેરી આપવાની છે જયને, તો 12/7 8400 આપણે ટોટલ દેવાની થાય. તો ટોટલ એક્સપેન્સ જે છે એ પીનલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં એમાંથી 4 મંથ્સની સેલરી ઓલરેડી ઉપાડી ગયા છે, તો બાકીના જે રિમેનિંગ અમાઉન્ટ છે તો એ જ આપણે એને લખવાના આવશે. જેમ કે 8 મંથની એને દેવાની બાકી હશે, 4 મંથ્સના લઈ ગયા તો 8 7 5600 આવશે, એવી રીતે પણ આપણે કહી શકીએ. અને એ અમાઉન્ટ જે એ લઈ ગયા એ ભૂલથી આપણે સેલરીમાં લખી નાખ્યા છે. સો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે જ્યારે સેલરી લખશું તો એ સેલરીમાંથી આ જયઝ સેલરી જે 4 મહિનાનું એ લઈ ગયા છે, જે આપણે ભૂલથી સેલરીમાં નાખ્યું છે, એ આપણે અહીંયાથી એલિમિનેટ કરશું, રિડ્યુસ કરશું. એના પછી આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ પતી જાય, મંથલી સેલરીવાળું થઈ જાય, પછી એડિશનલ કેપિટલ ઇન્ફોર્મેશન હતું, પછી 9% ડેપ્રિસિએશન ઓન મશીન્સ હતું. તો મશીન્સમાં બ્રેકેટમાં પણ એડિશન 2 હતું, એટલે આપણે જે 12000 છે એના ઉપર 3 મંથ્સના અને આના હોલ યરના કેલ્ક્યુલેટ કર્યા હતા. એટલે ડેપ્રિસિએશન ઓન મશીન્સ જે છે એ આપણે 2270 અને 3600 છે. એ બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખ્યું હતું ડેપ્રિસિએશન ઓન મશીન,
અહીંયા પણ બે અલગ અલગ અમાઉન્ટ લખ્યું હતું. એના પછી ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે. તો ફર્નિચરમાં સેલ ઓફ ફર્નિચર હતું એટલે આપણે ફર્નિચરમાંથી બુક વેલ્યુ માઇનસ કરી, તો આ 70,000 છે. એના ઉપર ડેપ્રિસિએશન 5% કેલ્ક્યુલેટ કર્યું. હવે વિડીયો 1માં આ 3500 મેં ડિડક્ટ તો કર્યું હતું, પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા ભૂલાઈ ગયું હતું, એટલે પછી એ લાસ્ટમાં લખ્યું છે. તો એ ધ્યાન રાખવાનું કે ડેપ્રિસિએશનના બીજા ઇફેક્ટ હશે. સો 3500 ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે, એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવશે. એના પછી લાસ્ટ બે એડજસ્ટમેન્ટ થઈ ગયા છે. બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વમાં એટલું કંઈ પ્રોબ્લેમેટિક છે નહીં. ખાલી અહીંયા આગળ તમને આપ્યું છે કે એક ડેટર જેની પાસે આપણે 2400 લેવાના હતા એ ખાલી 40% આપી શકશે. તો એનો મતલબ કે 60% જે છે એ બેડ ડેપ્ટ છે, કારણ કે 40% હી કેન ગીવ એવું આપણે કહી શકીએ. તો 60% બેડ ડેપ્ટ છે. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બેડ ડેપ્ટની કથા કરીએ તો એમાં આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈશું તો આપણને બીડી અને બીડીઆર જ મળે છે. તો ફર્સ્ટ વિડીયોમાં એક તો અહીંયા મિસ્ટેક હતી, જે હવે બરાબર જોજો કે ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ છે એ 2400 લખ્યા છે. સેલ્સમાં આપણે 2400 લખી નાખ્યા છે, બટ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ 2000 છે. એટલે 4 ઇફેક્ટમાં 2 જગ્યાએ 2000, 2 જગ્યાએ 2400 આવશે. બીજું એક ભૂલાઈ ગયું હતું, ડિસ્કાઉન્ટ અલાઉડ અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. તો ડિસ્કાઉન્ટ અલાઉડ લખ્યું હતું, બટ અહીંયા જલ્દીમાં જોવાનામાં ડિસ્કાઉન્ટ અલાઉડ અહીંયા 650 દેખાણું, પણ આમ કરીને આ 850 નહીં દેખાણું. સો દેટ ઇઝ વાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પણ લખતા ભૂલાઈ ગયું હતું, એટલે એ જરા જોજો તમે ફર્સ્ટ વિડીયોમાં. બાકીના બધા આમાં ટ્રાન્ઝેક્શન્સ જોઈને કરી જોજો. શાંતિથી કરવો પડશે આ સમ, બિકોઝ બહુ બધા ઇન્ટરકનેક્ટેડ એડજસ્ટમેન્ટ્સ છે. તો એક વખત ઇન્ડિપેન્ડન્ટલી કરી જુઓ, કારણ કે જેમ જેમ તમે એક્સપિરિયન્સ કરશો કે તમારી ક્યાં ક્યાં મિસ્ટેક થાય છે, તો એનાથી બીજી વખત કરવાથી મિસ્ટેક નહીં થાય. સો આ સમ એવો છે કે કદાચ હોઈ શકે પહેલી વારમાં આ ટેલી ન થાય અને પહેલી વખતમાં એમ જ લાગે કે આ બહુ બધું કોમ્પ્લિકેટેડ છે. બટ થોડો વિડીયો જે છે એ થોડું પોઝ કરીને કરતા જાજો કે ક્યાં શું ઇફેક્ટ્સ લખ્યા છે.